ના હવે નહીં હાલે ભાઈ, હવે નહીં હાલે. અરે બાપુ, અરે એમ તે કાંઈ હોય આ મારા ગળાના આમ લ્યો. ના, બસ બસ અરે બાપુ, નહીં હાલે. આમ જુઓ, હમ. એની ઉપર હોકો લગાવો. બે સાર કેસી કાઢો, કોટો સડી જાય કોટો. અને આ લ્યો કહુંબો સ્વામિનારાયણિયા ને પીટ્યા ઈના નામનો. મારા સ્વામિનારાયણના મુંડિયાઓ હવે કોઈ દી ગામમાં નહીં પહે. આ વાતું કીધું. અલા ઢેણપા, એ તો ઓલી રાણદેવભાઈ વચમાં રાયડું દેવા માંડી. નહીં તો આ હાથે બે સાધુઓના માથા વધેરાઈ જાત. આ કોણ છે ઈ ગાજર? અમારા સાધુઓને વધેરવા તૈયાર થયું તું? એ છોરા, વાયડીનો થામા, વાયડીનો દરબારને તેલ નાખત. ઉભો ને ઉભો સિરાઈ જાય સમજો. દારો દેવાનું બંધ કરો ને હાચે હાચું બોલી દો. કોણે સ્વામિનારાયણના સાધુને માર્યા? હા, અરે એને મેં માર્યા છે. બોલ, એનો શું છે તારે? ઈ મારા મામાના સાધુઓ હતા, એમને તે માર્યા? મૂરખ, ગામનો ધણી થઈને ભાન ભૂલ્યો? મેરા મન સીબડી ટૂંકી રાખ તારી, નહીં તો આ તલવાર તારી હગી નહીં થાય. દેડકા બહુ ડાયભા લાગે છે. કુંવર, કોઈ હાવ જ નહીં મળ્યો હોય આજ લગાન. પેલા તારું મોત પોકારતું લાગે છે. અરે છાપરે ચડીને તારું પાપ તને પોકારતું લાગે છે કુંવર. ગામની છોરીઓની છેડતી આજ દી સુધી ભગવાને સહન કરી. કેટલાય નિર્દોષ જુવાનિયાના કાસળ કાઢીને એમના મા બાપને નોધારા કર્યા છે તે, ને કેટલીય બાયુના બલોયા ભંગાવ્યા. આ હંધુય આજ દી લગન ભગવાને સહન કર્યું છે. પણ કીડી જેવા જીવને ન દુખવે એવા નિર્દોષ સાધુને તે માર્યા. ઈ ભગવાન સહન નહીં કરે. જીભ પર લગામ દે મામૈયા, નહીં તો તારી માએ નોધારી થઈ જાહે. ઓય, નોધારો તો તારો બાપ થઈ છે કુંવર. હાલ અમારી હારે ને સ્વામિનારાયણના સંતોની માફી માંગ. તારું જીવતર ઉજળી જાહે કુંવર. જીવતર તો હવે તારું ઉજળશે. મેરામણ, ઓય, હજુ એ કહું છું કુંવર, હજુ એ કહું છું, જીવતા રહેવું હોય તો સંતોની માફી માંગી લે. માફી? હં? માફી માંગવાનું તો અમારા લોહીમાં નથી. અરે અહીં તો તલવાર જ સમાધાન. લેતો જા ત્યારે. તોય પણ મેરામણ, પાપીના પાપ ભરાઈ ગયા છે. સાધુનો દ્રોહ કરનારાને તો મોતની સજા હોય, મોતની. કાઠિયો જોઈ સૂર્યા જો મામૈયા પર તૂટી પડાવ. તો કુંવર, બોલી લે તારા છેલ્લા જય સ્વામિનારાયણ. આલે! હા, આપણું કામ પૂરું થઈ ગયું. ચાલ, હરી કાઢ લીધી. ચાલ ભાગ. ભાગશો નહીં છોકરાઓ, સ્વામિનારાયણની આણ છે તમને. પકડી લો બે વચ્ચે રહો ને. કોઈ આગળ આવશો નહીં. હા, તલવાર હજી લોહી તરસી છે. પાપીઓ, તમારા પેટ ચીરીને આતરડા હોતી બહાર કાઢી નાખીશ. સ્વામિનારાયણની આણ દીધી છે છોકરા. હવે જો તલવાર ચલાવી છે તો સ્વામિનારાયણની લાજ જશે. બોલ, તલવાર ઉપાડવી છે કે સ્વામિનારાયણની લાજ રાખવી છે તારે? વાહ બાપુ વાહ, આવી શિખામણ તમારા કુળ દીપકને દીધી હોત તો. ઓય, નાના મોઢે મોટી વાતો બાંધ કર છોકરા. કૂતરાના મોતે મારીશું તને. એ તો તમારો વાલ સોયો કુંવર હતો તે કૂતરાના મોતે મર્યો. આ તો સહજાનંદી હાવજ છે દરબાર. ચૂપ કર મેરામણ. સ્વામી નારાયણની આણ ઉઠાવી લો દરબાર, પછી જોઈ લો ખરાખરીનો જંગ. હા, એવી મૂર્ખાઈ અમે નથી કરતા. મારું માથું ફેરવા દેખું તમે. મારા જ દીકરાને મારા જ ઘરમાં અને મારી આંખ અમે વધરી નાખ્યો. ગોલકી નાવ. મોટા ભાગે લોકોનું મોત ઘરમાં જ લખાયેલું હોય છે દરબાર. ફક્ત સંજોગો જ બદલાય છે. ને આ તો સ્વામિનારાયણની આણ દીધી તમે, નહીતર તમે પણ મામૈયા, મોત બહુ વારું લાગે છે તને છોકરા. ચીરી નાખીશ તને વેવલા.
સળગાવી દઈશ. પણ એમ હું ઉતાવળ નહીં કરું. મારી આંખ સામે તમે મારા દીકરાને માર્યો, એમ તારી જ આઈની સામે તમને બેયને હું ચીરી નાખીશ. મરેલાને શું મારશો દરબાર? કેસરિયા કરાવીને જ અમારી માએ અમને આય મોકલા છે ને આય તો પહોંચી ગઈ ગઢડા મહારાજના દર્શન કરવા. તો એને ત્યાંથી ઉચકીને હું પાછી અહીંયા લાવીશ, સમજો? ઈ પહેલા તો તમે દેવ થઈ ગયા ઈશો દરબાર. મામૈયા, કર તાકાત ને ઉઠાવ તલવાર. આ નરાધમ એમ નહીં માને. જીવ બચાવવા તલવાર ઉઠાવવી પડે તો એ ધર્મ છે. ઉઠાવ. ચાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ સિતમ ગુજાર્યો સંતો પર, પ્રજાને પણ ભીખી નાખી છે. પણ હવે તો માથા વધી રહેશે ત્યારે ખબર પડશે દરબાર. આ ધીંગાણા પછી કોઈ સ્વામિનારાયણના સંતોનું નામ નહીં લે. કાઠીઓ, તલવારું વહેતી મૂકો. બે ભાઈઓને ભોંય ભેગા કરો. મૂર્ખાઓ, બાવાઓને માટે મારી સામે જંગે ચીડાશે. મેરામણ! મહારાજ બધું જુએ છે મેરામણ, બધું જ જાણે છે. આજ તો મરસું સંતન કે કાજ. માટે ઉઠાવ તલવાર. હા મામૈયા, હવે તો આજ દેહે અક્ષરધામ. કરો કેસરિયા સ્વામિનારાયણના. હાલ 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 મારો 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 દરબાર દરબાર મારી નાખ્યા, બેને કાપી નાખ્યા. જય સ્વામિનારાયણ.